કેમ છે મારી યુટ્યુબ ફેમિલી, તમારા બધાનું સ્વાગત છે આજના એક મારા નવા વ્લોગમાં. અને આજે અગાસી ઉપર આવી ગયા અને બધા કબૂતર ઉડાડી દઈ, જોઈએ કે આજે કેવા ઉડે કબૂતર. એટલે જે હારા છે એને નથી ઉડાડવા, બાકી થોડાક જે નબળા છે એને ઉડાડી. આમ તો બધા હારા જ છે આપણી આગળ. હાલા તો પેલા કબૂતર ઉડાડી દે બધા. કબૂતર કાઢી નાખ્યા છે ભાઈ, ઉડાડજો સાલ. પેલા પેક કરી દઈએ ચારી વાર, કેમ કે કબૂતર બારે ના નીકળે. તાજી હંતાય કબૂતર ભેગા ઉડાડવાની. આ પાખડા વગરની માદી જવાય એવી ઉડશે. હંતાય ઉડી ગયા, જઈ પાખડા વગરની ઉડી. એના પાખડા જ નહીં તો એવી ઉડે. ઘેરો જો ચડી ગયો આખો આજે. અને આમાં જે આપણે નવું કબૂતર લીધું હતું ને એ આમાં ઉડાડ્યું છે આજે. એ કબૂતર બહુ એટલે બહુ સારું ઉડે છે. એ કાલે ઉડ્યું હતું, કાલે કલાક એક તો એમની ઉડી ગયું હતું, નીચે નીચે ઉતરતું નહોતું કાલે. બાકી આ આપણો આખો ઘેરો છે, જો હમણાં ધીમે ધીમે થાવ આસમાનમાં ચડી જશે. એટલે આટલા કબૂતર નહીં, હજી તો 8-9 કબૂતર તો હજી ઉડે એવા છે આપણી આગળ. પછી હવે થોડાક દી પછી ઉડાડવાના છે હજી. એ આમાં ઉઠશે ને પછી તો બહુ સારો ઘેરો ઉઠશે આપણો. જો કે થોડીક વારમાં જ કેમ ઊંચો ચડી ગયો છે ઘેરો. એ ઊંચો ચડતો જ જાહે ધીમે ધીમે. અને આપણું એક બચ્ચું કોકે પકડી લીધું છે. એક બચ્ચું હતું ને એ કાલે એક પકડી લીધું આપણું. કાલે મેં કબૂતર ઉડાડ્યા હતા ને ત્યારે. એટલે મારા કબૂતર હમણાં બહુ પકડે છે બધાય. એટલે પકડી લેવા દો, જેટલા પકડે એટલા. હમણાં થોડાક દીમાં આના કરતાં ડબલ ઘેરો ઉઠશે. પછી બીજાના કબૂતર આવવાના જ છે. પછી ભૂલી જવાના ભાઈ બધાને. વિડીયો જોતા હોય તો એટલું યાદ રાખજો કે મારા પકડવા એટલા પકડી લ્યો, એ તમારે આવવાના જ છે. ધીમે ધીમે નીચે ઉતરવા માંડ્યા છે અને બે ઊંચા ઉડે છે. તો ગુલાટ કેમ મારે છે? બહુ સારી ગુલાટ મારે આવી. મારવાળો છે, મારવાળો. યોલી ખરે રાતે આવી ગયો તો એ મારવાળો છે. એટલે હવે બધા બહુ સારા કબૂતર ઉડવા માંડ્યા આપણે પહેલા કરતા. એક બચ્ચું છે નાનું, એના ભેગું એક બીજું બચ્ચું હતું, એ કોકે પકડી લીધું કાલે. એમાંથી એક કબૂતર આવ્યું છે, એટલે બીજા તો આવતા રહ્યા નીચે નીચે ઉડતા હતા. પણ હજી 6 કબૂતર હજી બહુ ઊંચા ઉડે છે. 11 વાગી ગયા, સવારે 8 વાગે ઉડાડ્યા, 8:30. બહુ યાદ નથી મને. એમાંથી એક કબૂતર ત્યારે આવ્યું. અને હજી 6 કબૂતર ઊંચા ઉડે છે. જો એક કબૂતર આવી ગયું અને હજી ઉડે છે. એ તો દેખાય નહીં, બહુ ઊંચા ઉડે. તો એ ઉતરે એ હું તમને દેખાડું. બાકી અંદર બધાને ખાવાનું દઈ દીધું છે, કેમ કે આજ બહાર નથી કાઢવા, એ પુરાતા નથી. બીજા 2 કબૂતર આવી ગયા છે નીચે ધીમે ધીમે. હજી 4 કબૂતર ઉડે છે આપણા. આખી જોડી જ છે. આ ઉતરા 11 ને 10. હજી ઓલા ક્યારે ઉતરી જવાનું છે. એ ઊંચા જ ઉડે. ના ભેગું કબૂતર મૂકી દીધું એટલે ઉતરી જાય. કબૂતર ઉતરી ગયું. બહુ સારું કબૂતર છે એમ એ ઉડવામાં. ઓલા 3 કબૂતર ક્યારે ઉતરે? 3 રહ્યા આપણા. એ ઊંચા ઉડે છે હજી.
તો આપણા 2 કબૂતર આવી ગયા છે ને હવે એક ઉડે છે આના સિવાયનો. આ ઉતરા 12 ને 20. આ 2 હતા, આ નથી. આ તો મેં બારોબાર કાઢ્યા ને ઉતારવા, એટલે આ 2 ઉતરી ગયા ને હવે એક ઉડે છે ખાલી. હવે એની તો કાંઈક નક્કી જ નથી હવે ક્યારે ઉતરે. જો એ એકલો ઉડે. હવે આ 2 ને પૂરી દે ને હવે આપણે નીચે જઈએ. હવે ઓલો ખબર નહીં હવે ક્યારે ઉતરે. કબૂતર ઉતરી ગયું. એ કબૂતર 1 વાગે આપણે ઉતરું તો એને પૂરી દે. હાલો, કબૂતર ઉતરી ગયા ને પૂરી દીધા. બહુ સારા કબૂતર ઉડ્યા, પણ હજી આના કરતા આપણે સારા ઉડાડવાના છે એમ. કે જે આજે આના કરતા બહુ સારા કબૂતર લઈ આવવાના, આના કરતા સારા ઉડાડવા એમ. હજી આપણે 3-4 વાગે તો મિનિમમ આપણું કબૂતર ઉતરવું જ જોઈએ એમ. સવારે મૂકવું 3-4 વાગે તો આપણું કબૂતર ઉતરવું જ જોઈએ. એવા કબૂતર હજી રાખવા છે આપણે. એટલે આ બધી શરૂઆત છે. હજી તમે ખાલી સપોર્ટ કરતા રહ્યો બધાય, અને આપણા કબૂતર જુઓ પછી. તો આ વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર પણ કરી નાખજો. તો મળ્યા એક નવા વ્લોગમાં ફરી પાછા. બાય બાય.